ભાઈ કીધું છે, હંમેશા કીધેલું છે કે ભાઈ તમે જ્યારે બિલ્ડરને મેન્ટેનન્સ આપો, મેન્ટેનન્સ ડિપોઝિટ હોય અથવા તો ચાલુ મેન્ટેનન્સ હોય, એટલે કે આજીવન મેન્ટેનન્સ હોય કે રોજબરોજના ખર્ચ માટેનું ચાલુ મેન્ટેનન્સ હોય, તો રસીદ લેજો 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 લેજો, પણ ના, નહીં લેવાની. પછી રેરામાં જાઓ, રેરામાંથી શું મળે? ઠનઠન ગોપાલ, કશું મળે નહીં. તો મિત્રો આવો મામલો છે. રેરા એક સોસાયટી છે વડોદરાની, સુખધામ રેસિડેન્સી. એના રહીશોને કોઈ પણ જાતની રાહત આપવાની ના પાડી દીધી જ્યાં સુધી મેન્ટેનન્સ ડિપોઝિટની રસીદની વાત છે ત્યાં સુધી. વાત જાણે શું હતી? વાત જાણે એમ હતી કે વડોદરામાં સુખધામ રેસિડેન્સી નામની સ્કીમ આવેલી છે. એના રહીશોએ બિલ્ડરની સામે, ક્રિસ બિલ્ડર્સ છે, કોઈ ક્રિસ ઇન્ફ્રાકોન કેવું કંઈક નામ છે, એની સામે રેરામાં કેસ કરેલો. ઘણા બધા મુદ્દા ઉપસ્થિત કરેલા. એમાં એક મુદ્દો એવો હતો કે એ લોકોની સ્કીમમાં ફ્લેટો અને ડુપ્લેક્સ અલગ અલગ છે, અને એમાં ડુપ્લેક્સમાં 67 ડુપ્લેક્સમાં બિલ્ડર દ્વારા 50,000 રૂપિયા મેન્ટેનન્સ ડિપોઝિટ લેવામાં આવી હતી. એ ડિપોઝિટ શું છે, ક્યાં છે, એનો કોઈ હિસાબ કિતાબ નથી. બિલ્ડરે હાથ ઊંચા કરી દીધા છે, તે અમને અપાવો. પરંતુ રેરાએ કીધું લાવો લાવો, રસીદ લાવો, પણ રસીદ તો હતી નહીં. તો રેરાએ શું કીધું કે તમારી જો રસીદ નથી, તમે પૈસા આપ્યા હોય, એના કોઈ પુરાવા તમે રજૂ કરી શક્યા નથી, એટલે આ બાબતમાં તમને કોઈ રાહત આપવામાં આવશે નહીં. તો મિત્રો ખાસ ધ્યાન રાખજો, જ્યારે પણ તમે મેન્ટેનન્સ ડિપોઝિટ આપો તો ચાલુ મેન્ટેનન્સની રકમ આપો, રોકડેથી આપો કે ચેકથી આપો, તો સ્પષ્ટ રીતે મેન્ટેનન્સ પેટે આટલા પૈસા મળેલા છે, આપેલા છે, એની રિસિપ્ટ લેવી જોઈએ. જ્યાં એનું બીજું પણ મહત્વનું શું છે કે સોસાયટી જ્યારે હેન્ડ ઓવર કરવામાં આવે ત્યારે બિલ્ડર પાસેથી ખર્ચો બાદ કરીને જે હિસાબ કિતાબ કરવાનો હોય એમાં મદદ મળે. બીજું કે સોસાયટી લેવલે ઘણી વખત પૈસાનો ડખો ઊભો થાય, ત્યારે પણ તમે આ પૈસા આપેલા છે સાબિતી તમારી જોડે રહે, એટલે હંમેશા મેન્ટેનન્સ રોકડામાં આપવાનું ટાળી અને એની રિસિપ્ટ લો ને લો.